જોઈ રહ્યો છું આ જે ખેતરમાં આ કયું ગામ છે ભાઈ? મીઠી બોર છે. મીઠી બોરમાં તરબૂચની ખેતી કરવામાં આવેલી છે અને આપ જોઈ રહ્યા છો આ તરબૂચ છે એ આ અંદાજે કેટલા કિલોનો હશે? 5-6 કિલોના તરબૂચ છે જે દેશી ખેતરમાં જે ખેતી કરવામાં આવેલી છે આપ જોઈ રહ્યા છો. જે અહીંયા આપણે જોઈએ જે ટપક સિંચાઈની પદ્ધતિથી ખેતી કરવામાં આવેલી છે. ટપક સિંચાઈની ખેતી અહીંયા જોઈ રહ્યા છો જે તરબૂચની ખેતી છે. આપણને ખૂબ મોટા મોટા તરબૂચ અહીંયા આપણને જોવાય છે આ ખેતરમાં અને તરબૂચની સાથે આંતર ખેતી પણ કરવામાં આવેલી છે. આપ જોઈ રહ્યા છો જે ખેતી છે એ તરબૂચની ખેતી કરવામાં આવેલી છે જે ખૂબ મોટા તરબૂચ અહીંયા કરવામાં આવેલા છે. આ જે ખેતી છે એ તરબૂચની ખેતી ખેતર માલિક છે અને આપણે મળીએ અને પૂછીએ કે આ જે તરબૂચ છે એ કેટલા સમયમાં થઈ રહ્યા છે. આપણી પાસે કેવનભાઈ છે. કેવનભાઈ, અહીંયા જે આપણે તરબૂચની ખેતી જોઈ છે, હવે તરબૂચની ખેતીમાં આપણને કેવું લાગી રહ્યું છે અત્યારે? અહીંયા જે તરબૂચની ખેતી છે એ ખૂબ સરસ રીતે ખેતી કરવામાં આવી છે. જેમ કે પાણીનો ટીપક પદ્ધતિથી ટીપક સિંચાઈની પદ્ધતિથી મોટર સાથે કનેક્શન કરી પાઇપલાઇનનું અને આ રોપવામાં આવેલા છે. પાણીનો પણ બચાવ થાય અને ખૂબ સરસ રીતે દેશી ખાતરથી આ તરબૂચ પકવવામાં આવેલા છે. અને ખેતર પણ દેશી છે. જે મોટા ભાગે સામાન્ય રીતે રેતીમાં જે આ ખેતી થતી હોય એ આ ખેતી ખેતરમાં કરેલી છે. અને આવા જે તરબૂચનો આપણે દેશી તરબૂચનો ખાવા માટે ઉપયોગ કરીએ તો હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે ખૂબ સારું સાબિત થાય છે. તો અત્યારે અહીં મીઠી બોર ગામે બહુ મોટા અને મીઠી બોર ગામની અંદર ખૂબ સારી રીતે આ તરબૂચની ખેતી કરવામાં આવેલી છે જે આપ જોઈ શકો છો. અરે અહીંયા બીજું પણ અહીંયા એ ગોઠવવામાં આવેલું છે કે જે આપણી જે સોલર પેનલ છે અને સોલર પેનલની જે કનેક્શન છે આપવામાં આવેલું એ પણ હવે વગર પૈસે અહીંયા લાઇટ ગોઠવી અને આ ખેતી કરવામાં આવેલી છે. તો મોટર પણ ચાલુ કરવામાં આવેલી છે. પણ આ પણ એક ખૂબ સારું અહીંયા બનાવવામાં આવેલું છે. તો આપના ખેતરમાં પણ આ રીતે કરવું હોય તો આપ ગોઠવી શકો છો. આપણે ખેતર માલિકને પણ આપણે મળીએ. જો આ તરબૂચ આપણને ખેતરમાં જોઈ રહ્યા છો, ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા તરબૂચ લાગેલા છે. હા, તમારું શું નામ બેન? મારું નામ શકુંતલાબેન નારસિંગભાઈ. કયું ગામ છે આ? મીઠી બોર છે. છોટાઉદેપુર જિલ્લાનું મીઠી બોર ગામ છે અને ત્યાં આપણે આ ખેતી કરવામાં આવેલી છે તરબૂચની ખેતી. આ કયા મહિનામાં વાવવામાં આવે? ત્યાં માર્ચમાં વાવવામાં આવી હતી અને માર્ચમાં ખેતી કરવામાં આવી હતી અને અત્યારે અંદાજે આ 60 દિવસમાં આ જે તરબૂચની ખેતી છે તો આશરે કેટલા તરબૂચ આમાં કેટલા નીકળ્યા હશે? આમાંથી એક ગાડી ભરી હતી 150 મણ. તો પણ અહીંયા ખૂબ સારું અહીંયા દેખો ઘરે બેઠા અહીંયા તરબૂચ આપી રહ્યા છે અને તરબૂચ ખૂબ મોટા છે. મિત્રો, આપણને પણ તરબૂચની ખેતી કરવી હોય તો આ રીતે આપણે ખેતી કરી ખૂબ સારી આવક મેળવી શકીએ છીએ.